હદો હદનો પાર ચલે ઉનકા નામ ફકીર એ રામા તારા દેવળે અને જોને સડે ગુગળ ના તું એ નરને નારી તને નમણો કરે અને નવે સંત સાધુ ને ફકીર એ નર ને નારી નમણ્યો કરે અને નવે સંત સાધુ ને ફકીર અરે રામ નું નામ તો એ હૃદયમાં રામ નું નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાઢી રહે રામનું નામ તો હૃદયમાં કાઢ કલ્પના કાઢી રહે નિરંતર
એકવારના સંગીત વાળાને સાજિંદાને જોરદાર તાળી થયો હતો. અને આપણા માધમાલિયા તાળી વધાઈ ગયો કે આપણને આનંદ કરાવે. વાહ ભાઈ, મોજમાં રહેવું અગમ અગોચર અલખ ધણીના. દુનિયાને બોલે એમ બોલવા દઈએ આપણે તો હરિભજનમાં. એક વાર રણુજા વાળાના ચોકમાં સંતોની સાક્ષીએ ખુદડી ફરી જાય ને એને ખુદાડો અટક ના આવે. એના નોમમાં ફરવાનું છે. બાકી તો વિવાહ કરે ને વર રાખ્યો રાખજો, ફોટા દુવા જોજો, કેસેટ દુવે જોજો, કોઈ રમે ખુદાડો અટક ના આવે. પણ છોકરો પૈણતો બનજો બે વિવાહ રમે ને તો નક્કી છૂટું થાય ને. ના પુહાય બા દીકરો પૈણે છે બાપ ઉમડી કૂદે તો દીકરાને શરમ આવે કે આજના તારે વહેણ્યા. અને હું તો હકીકત નું વરઘોડા નું હોય તો જોજો, કોનો વરઘોડો સરે ને ધનસા સમાજ આ પરિવારને કે બધું બંધ કરે છે ને તો હું તમને વંદન કરું છું. હકીકત નું બહુ ખોટા ખર્ચા છે આજે. પણ કદાચ આગળ તમે કોના વિડિયો પડ્યા હોય જોજો, વરઘોડામ જે રમ્યા હશે ને એ બધા કુંવારા જ હશે. કાકે પહેણેલા તો હજાર બમ થઈ ગયા. કાઠું છે બા. હા રમીએ કેવા. પણ જેને સંતનું સણું મળ્યું છે, જેને મા બાપની સેવા મળી છે, જેને રણુજા વાળાના આશીર્વાદ છે ને એ પરિવાર આજે મોજ કરીએ છે. બાકી ભીડું કર્યા હાટે પૈસાથી કોઈ કહેતું હોય કે ઓનું મન વધી જાય, આ આગળ જતો રહે, એ
તે બધું કદી મેળ પડેવો નહીં. જો પૈસાથી આગળ જવાતું હોય ને તો પગમાં પહેરવાનું 5000 નું આપવાનું. કેટલાનું આવે? પગમાં પહેરવાનું 5000 નું આવે અને માથે લગાવવાનો ચોટલો 1 રૂપિયાનો આવે. વિચાર કરો, રૂપિયા વાળો હોય છે 5000 વાળું. પૈસાથી મોટું આ જે હોય પણ આ તો હવે તો પણ ઓછું કર્યું છે ને, હવે બંધમાં છે ને બધું. સમાજના કોઈ પણ ભજન 1-2 મિનિટ ખાલી સમાજના કોઈ પણ શિરમોડ સંત હોય, રાજકીય પક્ષ હોય કે સમાજના આગેવાન હોય અને જો નિર્ણય લે છે ને અને જો તમે પાળશો ને તો 25 વર્ષ ચીડે આ સમાજ ચોથી જોઈએ. કારણ કે ખોટા ખર્ચામાં ફસાઈ ગયા. તમારો છોકરો વરઘોડો જોવે, તમારો છોકરો દોડિયા રાસ, પછી 2 વર્ષની રિઝલ્ટ આવે, એક ક્ષેત્ર જાય ખાલી પ્રકાશ છોકરાના બેન્ટ વાળો હવે વાંચ્યો જે કે ને એને લેવું એટલે જ કે કાઠું લાગે તો માફ કરજો, માફ ના થાય પેલા બોલાવો. પેલો પાયો મજબૂત બનાવો બાપા, પાયો મજબૂત બનાવો, બાળકોને ભણાવો અને બાળકો જો આગળ જશે તો ઘરમાં કંઈક પરિવર્તન થશે. આજનું બાળક એ કાલનું નાગરિક છે. એટલે સંતોએ કીધું રામનું નામ તું રાજ હૃદયમાં કાઢ કલ્પના. બહુ કોઈ પણ વાણી હોય કઈ કહેતું હશે, આ હૃદય નહીં હો, સદગુરુ મહારાજના વચનનું હૃદય છે. આ તો બધા છે. વચનનો મહિમા એ હૃદય. રામ નામ તું રાજ હૃદયમાં કાઢ કલ્પના. જે મોની બેઠો છે ને કે આ હું છું, આ મારો પરિવાર, આ મારું ઘર, આ મારા છોકરાઓ, આ કલ્પના કાચી છે. અને તમે તો નજરે જોઈ છે. એના પછી હું આવ્યો તો કોરોનામાં નતું જોયું, છૂટી ડીશો નથી જાતી, રહીએ નતો એકતા આપણા વડન પછી તમે છેટેરો પાછા છોકરાને કીક છેટો રહે છે તારા બાપને કોરોના છે. તારું થાય આ જગત સાહેબ આ કોઈ કોઈનું 5 વાગે જતા રહ્યા છે તો અંધારું નહીં થવા કાઢો. એટલે આખી જિંદગી મરી ગયો, કમાઈ કમાઈના બંગલા કર્યા ને એક રાત તો રાશ નાખી કાઢો. કુવાશીઓ તો કે આવશે અહીંયા ભીડી થાય. કોઈ હંગરશે, કોઈ કોઈનો ભાગ કોઈ નહીં. અને જો કદાચ જોર લાજીજી હાથ પકડી લીધો, રામ નામ રાસ હૃદયમાં ગાડી કલ્પના કાચી, આજ અંત અને એટલે ખાલી મધ્ય બોલે નહીં, આજે બોલે છે, અંતમાં જે પેલા શબ્દ થઈ ગયા એના જ છે, પણ મોડલ બદલી એ જ છે, કોઈ ફેર નહીં. આજ અંત અને મધ્યમાં પેલા હતા હાલે છે કેડે આના આજ રહેવાના છે. કાકા શું અમેરિકામાં છોકરું જન્મે તો એ રોવેલ શું વટી ડીશ કે એ તો અહીંયા હુઆ એટલે બીજી ભાષા જ નહીં. વાય બોલે કે બોલે અંતે બોલે તો એ વાત તો એકની. હા, આપણે બેનજીને મારે પરિચય નહીં કારણ કે એમને થોડુંક હિન્દી ભાષી છે, ગુજરાતીમાં બોલ સમજાય. જો હું ભણેલો તઈ બધું ગુજરાતી કઈ ચીડ હેકું તો કોઈ હિન્દી થાય, તાર મોઢા ઉપર ઓગળી રાખે હિન્દી થાય, કોઈ લીટી દોરે હાથ. પણ બાપુ ખોટું હોય તો જેવું છે આ જેવા છે એવા તમારા આગળ છે. પણ મોજ જ હોય એમને, અંતરની મોજ સારી. જાણે તમારે ટાઢિયો તાવ આવે ચોથી આવે બાકી આવે ટાઢિયો તાવ મોયથી આવે 4 કુડડો નોખો તો કોઈની ઢાઢ વસી કારણ કે મોયથી ઉપડે. એમ જે સંતોની સેવાનું જે લાગણી ઉપડે ને એ મોયથી ઉપડે. આ બધું મોયથી થાય. પેપર ફૂટે ને તો મોયથી જ ફૂટે. કઈ છોકરાને રખડતા કરે. આ જંતને મધ્ય બોલે તે વસ્તુ સાચી વસ્તુ ના
શું સાચું? સંસાર એ પરિવર્તનનો નિયમ છે, પણ જે સમયે જે વસ્તુ બોલે છે ને એ જ સાચી. અત્યારે તમે સમય જુઓ છો ને, આ બધા વડીલોની સમય જોયો છે. કયો સમય? કે ઘરની થોડી પરિસ્થિતિ નરમ હતી. બાપનો મહારાજ ફાટેલા પહેરતા ને, એ થોડું ફાટ્યું હોય તો માં કહેતી બે ટોકા. વડીલો બેઠા, બધાને ખબર છે ને, બાજરીની થેલી આપી ને એનું બૈડામ ઠીકડું હોય ને આખું કહણું ઓમ થઈ ગયું હોય. મને ચકલું આવીને છેતરી જાય. કોણ આ હોય? કેમ કહું છે આમ હતું બધી બાપા. તમે જુઓ તો એડની માનવું. આ આપણે નહીં જોયું બા. પણ તાણે સમય થોડો પરિસ્થિતિ એવી હતી, વર્ષે 12 મહિનામાં એક જ વખત કપડો લાવવાનો, પછી લાવવાનો. આવી જો ખબર હોત ને કે અત્યારે મજા આવત. અત્યારે તમે શું માનો છો? ફાટેલા દુકાનમાં નહીં લાવતા. કોઈ ગભા ફાટેલા, કોઈ ઢેસા ફાટેલા, કોઈ કે અરે આ કરોડપતિ નો લ્યા શેનો મનો રે આવે તો અમે નોઈ દીધો ના કરે. ફાટેલા અહીંયા પેલા દુકાનવાળા સમજે છે કે હવે ગ્રાહક જ ના હશે. એક ડોશીમાં પાલનપુર જોડે સદરપુર ગામ છે, પાલનપુરની બાજુમાં. મને કે બળદેવભાઈ અત્યારે બધું બગડી ગયું છે. હું શું થયું કે આ કેવું કેવું ફાટેલું, પેર પગે ફાટેલું, કફે ફાટેલું. માં વાત તો સાચી, પણ તમાર જલમ હવે થયો હોત તો જ કે મુયલ પ્યાર છે. વાહ, તારી મેળ નહીં પડ્યો અદાલત. વાહ ભાઈ વાહ. હજુ ઘણા સંતો છે, બધી સમય મળશે તો મોજ કરીશું. બોલો સદગુરુ ભગવાન કી જય હો. વાહ ભાઈ વાહ.